એવરીવન, હું વંદના મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ કે જેણે આગળ જતાં બીએસસી રાખેલું છે અને તેમાં પણ તેને મેઇન સબ્જેક્ટ તરીકે કેમેસ્ટ્રી રાખેલો છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે આફ્ટર બીએસસી પછી શું કરવું જોઈએ તેના માટેનો આજનો લેક્ચર છે। હવે આજના લેક્ચરમાં એવા વિદ્યાર્થીઓ કે જે બીએસસી કે જેમાં તેણે કેમેસ્ટ્રી વિષય રાખેલો છે, તો તે કેમેસ્ટ્રીની સાથે સાથે જ આઈઆઈટી જામ કેમેસ્ટ્રીમાં તૈયારી કરી શકે છે। ત્યારબાદ તે CUET PG નામની એક એક્ઝામ છે તેની પણ તૈયારી કરી શકે છે। ત્યારબાદ તે નેટની પણ તૈયારી કરી શકે છે। ત્યારબાદ તે બીએસસી કમ્પ્લીટ કરી અને એમએસસી અથવા તો ME અથવા તો એમટેક કરી શકે છે। એમએસસી પણ તે એપ્લાઇડ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, પેરાસ્યુટિકલ કેમેસ્ટ્રી એન્ડ બાયોકેમેસ્ટ્રી આ બધા સબ્જેક્ટની અંદર તે એમએસસી કરી શકે છે। ત્યારબાદ જો તેને ME અથવા તો એમટેક કરવું હોય તો તે કેમિકલ એન્જિનિયરિંગ, મોલેક્યુલર કેમેસ્ટ્રી, ઇન્ફોર્મેટિક કેમેસ્ટ્રી અથવા તો ફિઝિકલ મટીરિયલ કેમેસ્ટ્રીમાં પણ તે ME અથવા તો એમટેક કરી શકે છે। ત્યારબાદ તેને બીએસસી કરી અને કોઈ કોર્સ કરવા હોય તો તે એનાલિટિકલ કેમિસ્ટ, લેબ મેનેજર એનાલિટિકલ કેમિસ્ટ્રી, રિસર્ચ એસોસિએટેડ એનાલિટિકલ કેમિસ્ટ્રી, ટીચર એનાલિટિકલ કેમિસ્ટ્રી, સિનિયર પ્રોફેસર એનાલિટિકલ કેમિસ્ટ્રી આ બધામાં તે કોર્સ કરી શકે છે। ત્યારબાદ જો કેમિસ્ટ્રી બાદ તેને જોબ કરવી હોય તો તે ઇસરોમાં જઈ શકે છે। ઇસરોમાં પણ તે પેરાકેમિસ્ટ, મેડિકલ ઓફિસર એન્ડ જુનિયર આસિસ્ટન્ટમાં જઈ શકે છે। ત્યારબાદ તે BARCમાં પણ જઈ શકે છે, તેમાં પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સાયન્ટિફિક ઓફિસર, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, પેરામેડિકલ સ્ટાફમાં, ફાયર સર્વિસ સ્ટાફ, હોર્ટિકલ્ચર સ્ટાફ, મેડિકલ ઓફિસર એન્ડ આસિસ્ટન્ટ ઓફિસર તરીકે પણ જઈ શકે છે। ત્યારબાદ તે IOCમાં પણ જઈ શકે છે। IOCમાં પણ રિસર્ચ ઓફિસર તરીકે, રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ તરીકે પણ જઈ શકે છે। ત્યારબાદ ઇન્ડિયન રેલવેમાં પણ જઈ શકે છે, તેમાં પણ ફાર્માસિસ્ટ અને CMA તરીકે જઈ શકે છે। ત્યારબાદ હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેમાં તે લેબ એનાલિટિકલ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તરીકે જઈ શકે છે। ત્યારબાદ IDPL કે જેમાં તે લેબ એક્ઝિક્યુટિવ એન્ડ પ્રોડક્શન સર્વિસર તરીકે જઈ શકે છે અને જુનિયર કેમિસ્ટ તરીકે પણ જઈ શકે છે। ત્યારબાદ એને હોસ્પિટલમાં જવું હોય તો ક્લિનિકલ લેબોરેટરી અસિસ્ટન્ટ એન્ડ રિસર્ચ અસિસ્ટન્ટ એન્ડ લેબ ટેકનિકલ તરીકે જઈ શકે છે। ત્યારબાદ જો કોઈ ટીચર અથવા તો પ્રોફેસર બનવું હોય તો ટીચર બનવા માટે બીએડ કરી અને ટીચર બની શકાય છે અને ત્યારબાદ પ્રોફેસર માટે માસ્ટર ડિગ્રી પણ MSc અથવા ME અથવા તો એમટેક કરી અને માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી અને નેટની એક્ઝામ આપવામાં આવે છે, ત્યારબાદ તે પ્રોફેસર બની શકે છે। ત્યારબાદ અમુક જોબ છે કે જે ડાયરેક્ટલી કોર્સ કર્યા વગર જોબ કરવામાં આવે છે, જેમ કે તે સાયન્ટિસ્ટ, ફિલ્ડ ઓફિસર, રિસર્ચ એન્ડ અકાઉન્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ફોરેન્સિક સાયન્ટિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર, સિસ્ટમ એન્જિનિયર, ક્વોન્ટિટેટિવ ડેવલપર, કેમિકલ એનાલિસ્ટ, ટોક્ઝિકોલોજિસ્ટ, મટીરિયલ સાયન્ટિસ્ટ, કેમિકલ એન્જિનિયર, ફાર્માકોલોજિસ્ટ, ટેકનિકલ રાઇટર, કેમિસ્ટમાં પણ બાયોકેમિસ્ટ, વોટર કેમિસ્ટ, એનાલિટિકલ કેમિસ્ટ, સાયન્ટિફિક કેમિસ્ટ, ઓર્ગેનિક કેમિસ્ટ એન્ડ જીઓકેમિસ્ટ તરીકે જઈ શકે છે। એન્ડ કોઈ બી ફિલ્ડ ના હોય તો તે કેમિસ્ટ્રી ટીચર તરીકે તો હોય જ શકે છે, તો તેમાં તે ટ્યુશન પણ કરાવી શકે છે। બસ, થેન્ક યુ।